માળિયાહાટીના અમરાપુર ગામે પાણીજન્ય રોગચાળો વકરતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ માળિયાહાટીના અમરાપુર ગામે વરસાદી વિરામ લેતા પાણીજન્ય રોગચાળો ફાટી નીકળતા અમરાપુર ગામે નિખિલ કારિયા નામના બાળકને ડેન્ગ્યુ પોઝિટિવનો રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને ડામી દેવા 5 ટીમો બનાવી સમગ્ર વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘરના ફળિયા વિસ્તારમાં પક્ષીઓના કુંડા તેમજ ટાયરોમાં કે ખાડાઓમાં પાણી ભરાયેલા હોય જેનો નાશ કરી મચ્છરજન્ય રોગચાળાને અટકાવવાના પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેથી ખાસ કરીને નાના બાળકોથી વડીલો સુધી પાણીજન્ય રોગચાળાનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે આરોગ્ય વિભાગના અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ખડે પગે કામગીરી કરી રહ્યો છે। આજ રોજના વરસાદ વિરામ લેતા મચ્છરજન્ય રોગોનો અટકાયતી કામગીરી બાબતે ગામમાં ફોગિંગ કામગીરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર દ્વારા કરવામાં આવેલ છે। આપનો પરિચય? મારું નામ અજીતસિંહ સિંધો, MPHW જૂના વાંદરો।